સાથે જ અમરેલી જિલ્લામાં પણ બેવડી ઋતુનો માર જોવા મળ્યો। ખેડૂતોએ બેવડી ઋતુનો માર સહન કરવો પડ્યો, જેના કારણે સાવરકુંડલા ધારી ગીર પંથકમાં આંબા પર મોર સુકાઈ ગયા છે। કેરીના પાકને નુકસાન પહોંચ્યું, જેને લઈને પોતાના પાકને લઈને ખેડૂતો ચિંતાતુર છે। બેવડી ઋતુના કારણે આંબા પર જે મોર અને ફ્લાવરિંગ આવવું જોઈએ તે ન આવી શકતા કેરીના પાકને અસર પહોંચી છે। બદલાતા વાતાવરણથી કેરીના પાક પર અસર પડતાતી રહે છે અને બેવડી ઋતુના કારણે આંબા પર મોર આવવો જોઈએ તે નથી આવી શક્યો। અને અત્યારે ઝાકળના હિસાબે અમારે આંબેરણમાં મોર ખરી પડ્યા છે, એને હિસાબે અમારે અત્યારે પાક નિષ્ફળ જવાની શક્યતા જેવું છે। કેરીનો પાક વાળો બહુ 25-50% જેવો રહેશે એવી સ્થિતિ છે અત્યારે। આંબામાં મોટા ભાગનું વાવેતર મિતિયાળામાં આંબાનું બાગાયતરનું જ છે અને ઝાકળ મેઘરવો અને વચમાં થોડોક તડકો પડવાથી મોર બધોય ખરી ગયો છે અને ઝાડવા એમને ખાલી ઊભા છે અને રોગ બહુ છે અત્યારે। આ વર્ષે જે અમારું ગામ છે આખું બાગાયતી ગામ છે 80%, એટલે આ વર્ષે જે આંબેરણમાં જે મોર અને ફ્લાવરિંગ થવું જોઈએ એ નથી થયું। જે નાના રોપડા હતા એમાં 80% બળી ગયું છે આખતર હતું એ, અને જે મોટા આંબા છે એમાં અત્યારે મોર આવ્યા છે, પણ જો વાતાવરણ ઠંડુ મીડિયમ રહે તો જ એમાં બાંધે, કેમ કે અત્યારે હવે ગરમી આગળ બતાવે છે। જો ગરમી વધશે તો મોટા આંબામાં પણ બળી જશે અને ક્લાઇમેટ ચેન્જ હિસાબે દર 15 દિવસે આ વર્ષે શિયાળામાં ઠંડી તો પૂરી આવી જ નથી અને દર 15 દિવસે વાદળા અને ધુમ્મસ ઝાકળ એની હિસાબે મોટું નુકસાન છે। ચાલુ વર્ષે કેટલાક વિસ્તારોમાં થોડાક પાછતરા મોર દેખાણા છે અને કેટલાક વિસ્તારોમાં આગતરો ફાલ પણ જોવા મળેલો છે। સામાન્ય રીતે નાના જે ઝાડ છે 5 થી 10 વર્ષ કે 15 વર્ષની ઉંમરના જે ઉત્પાદન આપતા ઝાડો છે એમાં આગોતરું ફ્લાવરિંગ જોવા મળ્યું છે, જ્યારે જે 30-40 વર્ષ કે 25 વર્ષથી ઉપરના જે ઝાડના બગીચાઓ છે એમાં આ વર્ષે મોર આવવાનું થોડુંક લેટ છે। એટલે જે ઝાકળભર્યું વાતાવરણ, ઓછી ઠંડી, તાપમાન ઊંચું જવું, એના લીધે પાછતરું જે ફ્લાવરિંગ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઊભા થયા છે।